આજે રૈયા જિલ્લા પંચાયત સીટમાં ચૂંટણી પ્રચાર સમિતિમાં ઉપસ્થિત બે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન ચૌધરી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા કેસાજી ચૌહાણ સાહેબ, મને માફ કરશો સમસ્ત મંચસ્થ મહાનુભાવો, અહીંયા બેઠેલા તમામ મારા વડીલ બંધુ ભગીનીઓ, આ તબક્કે આપના ચરણોમાં કોટી કોટી વંદન। આપણી વચ્ચે આપણા દેશના પનોતા પુત્ર અને આપણા સૌનું ગૌરવ અને વડનગરના જ કહેવાય કે ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ સેન્ટ, જે ભારત એ સંતોની ભૂમિ છે અને એમાંના સંત એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ત્રીજી વખત દિલ્હીની ગાદીનું સુકાન સંભાળવા જઈ રહ્યા હોય ત્યારે માત્ર રેખાબેન આપણા વચ્ચે એક પ્રતીક જ છે। આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ આપણા મોદી સાહેબનું સૂત્રને સાકાર કરીએ અને આપણા સાહેબનો એક ડ્રીમ છે કે મારી બેન દીકરી આત્મનિર્ભર કેવી રીતે બની શકે, આપણો દેશ વિકસિત ભારત કેવી રીતે બની શકે અને આપણો દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો હોય ત્યારે આ તબક્કે હું આપણા અટલ બિહારીજીના બે શબ્દ તમારી વચ્ચે શેર કરી હું મારી વાણીને વિરામ આપીશ કે भारत એ કોઈ ભૂમિકા ટુકડા નહીં है, भारत ये कोई भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ की बहती हुई नदियाँ हमारे लिए गंगा है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी हमारी अस्थियों को कान लगाकर कोई सुनेगा तो भी एक ही आवाज आएगी, भारत माता की जय। इस सूत्र ने साचा अर्थમાં સાકાર કરવા માટે અહીંયા તમારા વિસ્તારની રૈયા જિલ્લા પંચાયતની સીટની દીકરી તરીકે હું નમ્ર વિનંતી કરું છું કે આપણે ખૂબ બહોળી લીડથી આપણું કમળ આપણે દિલ્હી મોકલીએ અને ખૂબ સારી બહુમતીથી આપણે આપણું કમળ આપણા નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અર્પણ કરીએ। એ જ અભ્યર્થના અહીંયા સૌ આયોજકે બોલાવી મારું સન્માન કર્યું એ બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ ભારત માતા કી જય।